આજે આપણે બનાવીશું ઘરનું મોળું અને તાજું એકદમ દહીં. દહીં બનાવવાની રેસીપી એકદમ જૂની છે, દાદી નાની વખતના સમયની છે. નવી કોઈ ટ્રિક્સ અપનાવવા કરતાં જો આપણે જૂની જ રીતે આપણું દહીં બનાવશું તો દહીં બનાવવાની જાજી માથાકૂટ વગરની આ રેસીપી છે. તમે જોયા પછી કહેશો કે ખરેખર આ તો સિમ્પલ અને સરળ રેસીપી છે. ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં અહીંયા આપણે ફૂલ ફેટ દહીં બનાવીશું. તમારે ડાયટ કરી રહ્યા છો, તમારે લો ફેટ દહીં જોઈએ છે તો અહીંયા જેવી રીતે દૂધ ગરમ કર્યા પછી જે ઉપર મલાઈ જામી છે એ કાઢી લો. એટલે સિમ્પલ છે કે તમારું લો ફેટ દહીં રેડી. હવે તમારે નાના બાળકોને સ્પેશિયલી આ દહીં ખવડાવવાનું છે, ફૂલ ફેટ બનાવવું છે, તો એમાં રહેલી જે ઉપર મલાઈ છે એ તમારે રાખવાની છે. તો અહીંયા હું મારા શિવાંશને ખવડાવવા માટે દહીં બનાવું છું. મારું દહીં એકદમ મોળું છે. મેળવણ જે અત્યારે મેં એડ કર્યું છે દહીંનું છે અને એકદમ મોળું છે એટલે મેં એમાં જ એડ કર્યું. પરંતુ હા, તમારા ઘરે ખાટું દહીં હોય તો તમારે અડધાની અડધી ચમચી દહીં અને અડધી ચમચી દૂધ લેવાનું છે અને એ પછીનું મેળવણ રેડી કરવાનું, બંનેને મિક્સ કરી અને પછી છે તમારે દૂધમાં એડ કરવાનું છે. તો તમારું જે દહીં છે એ એકદમ મોળું બનશે. તો હવે અહીંયા એકદમ સરસ હલાવવાનું. તમે જોઈ શકો છો હલાવી રહી છું. આ હલાવવાની રીત એ બહુ સરસ મજાની છે. અહીંયા કોઈ જ વસ્તુ એડ નથી કરવાની, પરંતુ ઘટ્ટાદાર દહીં બનાવવા માટે હલાવવું ખૂબ જરૂરી છે. તો અહીંયા 1 મિનિટ સુધી હલાવ્યા પછી લીડ કવર કરીશું અને રસોડાના એવી જગ્યા છે હવામાન વાતાવરણ ગરમ રહે તો અહીંયા મૂકી દઈએ. તો 5 કલાક પછી આપણું દહીં જામીને એકદમ સરસ મજાનું રેડી છે. આપણે જોઈએ તો આપણું દહીં સરસ મજાનું ગઠ્ઠાદાર, યમી અને ક્રીમી ઘટ બનીને રેડી છે. આ દહીંમાંથી તમે દહીંની લસ્સી, દહીંનું ઘોરું, દહીંની છાશ અને ઘણું બધું બનાવી શકો છો. તો અહીંયા આપણું દહીં બનીને એકદમ સરસ મજાનું રેડી છે. આ દહીં છે એ ખૂબ સરસ મજાનું છે. અત્યાર સુધીનું સૌથી બેસ્ટ સિમ્પલ સરળ રેસીપી છે. જો તમે આવી રીતે દહીં બનાવશો તો દહીં એકદમ મોળું બનશે. તો દહીં બનાવવાની રેસીપી અલગ અલગ જોવાની એના કરતાં આ કન્ફ્યુઝન વગરની એકદમ સિમ્પલ, સરળ અને સૌથી સહેલામાં સહેલી આ જે રેસીપી છે, આ જ રેસીપી ફોલો કરી અને તમે દહીં બનાવો. ખૂબ સરસ બનશે, ગઠ્ઠાદાર બનશે અને સાથે સાથે એકદમ મોળું બનશે.